નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આપણો વિડીયો જોતો એટલે મજામાં હોય. તમને ખબર છે, હમણાં મેં iPhone 15 લીધો છે. એની પહેલા મારી પાસે હતો 11. તો 11 ની હાલત કઈક થઈ ગઈ છે જોરદાર. ડિસ્પ્લે તો હા ઉડાડ નાખીશ. તો આજે રિપેરિંગમાં આપવાનો છે. અત્યારે મારી દુકાન આવ્યો હતો, તો મારી દુકાન લાભ ફેશન. અત્યારમાં તો હિતો છે મારી અરે SP સાહેબ ને બધા કોઈ નથી આવ્યું. હા હિતો તો કાંઈ એને કામ નથી. આખો દી નકરો મોબાઈલ ઘુમડે જ થયો. કોકના ગમમાં કરી જો લાગે. હા એની હાલત જોઈ ક્યાંક આવી થઈ ગયા. ડિસ્પ્લે બધી ઉડાડ નાખી. ડિસ્પ્લે ને એવું બધું ઉડાડ નાખ્યું છે. હવે આને આપવાનો મારે રિપેરિંગમાં, કેમ કે આ મોબાઈલ આપણે ઓલો જઈલો રહ્યો ને ઉર્ફે કાળું, એને આપણે આપવાનો છે. ડિસ્પ્લે બધું કમ્પ્લીટ કરી એ પણ વ્લોગ બનાવવાનો છે. તો એને આ મોબાઈલ આપવાનો છે. તો કીધું તને હમો કરાવીને કમ્પ્લીટ કરીને તને આપું. થોડો ઘણો ખર્ચો કરવાનો એને મોબાઈલ આપણે આપી દેવાનો છે. તો અહીં નીચે જ આપણે એક દુકાન છે જોરદાર, ત્યાં આપણે જવાનું છે. નિભાઈ ફોન આપતા હોય પેલા આમાં જેટલા ડાટા રહ્યા એ બધા મારે કાઢવા પડશે. આમાં જરૂરી ફોટા છે, વિડીયો, વ્લોગ ને બધું આમાં જ છે. હજી મેં આ નવો આઈફોન લીધો એમાં મેં હજી કઈ નાખ્યું જ નથી. ખાલી આ વ્લોગ શરૂ કરું છું આમાં. આની પેલાનો જે વ્લોગ રહ્યો અડધો મેં આ આઈફોન માં બનાવ્યો હતો, અડધો આ આઈફોન માં બનાવ્યો હતો. જો કે એમાં ડિસ્પ્લે નથી, પણ કેમેરાનો રિઝલ્ટ ને બીજું બધું કમ્પ્લીટ જ આવે છે. જોઈ લો, એમાં કોઈ પ્રકારનો કઈ વાંધો જ નથી ટૂંકમાં. તો હવે એવું તમને દેખાડીશ આખો દિવસ કેટલા પૈસા કમાવું, કેટલો મારે મુનાફો થાય છે, બધું આ વ્લોગમાં તમને દેખાડવાનો છું. તો એની પેલા આ જે મોબાઈલ રહ્યો એને રિપેરિંગમાં આપતા હોય એક ભાઈ ને, નીચે દુકાન છે, બીજી આપણે ક્યાંય નથી જવાનું. તો ફટાફટ જાવ. તો આ મોબાઈલ લઈને હું ધીમો જાવ દેવરાજભાઈ દુકાન બાજુ. મોબાઈલ આપણે રિપેરિંગ કરવાનો કેમ થાય? કરી નાખવાનો હે ને. જો આ ડિસ્પ્લે બધું ઉડાડી દીધું હે. બરોબર થઈ જાય ને? તો વાંધો નહીં. હાલો દેવરાજભાઈ ફોન તો નહીં લેતો પડે છે. ભાવ ન કીધા કેટલા દેવાના એના ડિસ્પ્લે ના? iPhone 11 ના 5,500 થાય. 5,000 કરી નાખો. તો બીજું હું કાળું નમતો મોબાઈલ આપવાનો છે. દિવસે થઈ જાય, કાલે થઈ જાય. પેટમાં બુડબુડિયા બોલવા માંડ્યા છે ને. હવે કોકને ક્યાંક નાસ્તો કરવાનો, કોકનો ગાળિયો કરવો પડશે. ગાળિયામાં હમણાં ઓલા મહિલાનો એટલે કે ઉર્ફે જડ્ડુ નો ફોન આવ્યો હતો કે ભાઈ હું વીછી આવ્યો છું, એનો ગાળિયો કરી નાખું. એને ફોન કરું કેટલેક છે. ઉપાડ હાલત તારો ગાળિયો કરવાનો. હા કઈ બાજુ? આવો આપણી દુકાન બાજુ આવો. ના બસ એમ જ આવ્યું ને ભાઈ, બેહવા આવ્યું તો ખરા. એ આવ્યા વાંધો નહીં. હા મહિલો આવ્યો પણ જો આમ તો આમ તો. હા મહિલા કોને આપી ચોકલેટ? હે મહિલા હે મહિલા કોને ચોકલેટ? પીસ ને હો ભાઈ એક જ પીસ લેવું. કોણ મોય SP સાહેબ જો ઘરની દુકાન એટલે આમ જો નવા રોય બાકી આપા મફત ને ચોકલેટ થોડી મોકાય ખાઈ લેવાય. આ મારા બધા નવા શર્ટ પહેરવા જ માંડ્યા હો. બાકી મુય મોળા નથી પડતા. આ મેં જો ખાલી પહેર્યું આમ તો ગરીબ માણસ. આમ જોતો નથી સારો લાગતો ભાઈ. કાઢી નાખ લાય વેચ નીકળ નો મળો ભાઈ. ઓરિયો તો હવે રખ ફૂટી જાય તારો. બિસ્કિટ ખવડે કાવું લ્યો. નાસ્તો કરાવવાનો. આમાં નાસ્તો કોણ કરાવવાનો? સ્નેપ ઉતારે. સ્નેપ વાળી થાય પછી આમ લાય ને ભાઈ ઉપર આપડે બે લાય ફટાફટ લાય. ના મારે એક જ ખાવું, ત્રણ નહીં ખાવું, ખાલી એક જ. બિસ્કિટ એટલે દૂધ હોય ને તો મજા આવી જાય. એનો ટાઈમ પેલા જોતો હતો ઓરિયો ને દૂધમાં બોળી ખાતા. હા એવું હવે નાસ્તો કરે માં ₹10-20 વધારે નથી કઈ કરવા. ₹10-20 કરાવી દે. ₹10-20 હું નાસ્તો હવે આપડે તો હું બીજા નાખીશ બનાવી. હું બીજા નાખીશ આપું ભાઈ. લેતો આવું ભાઈ. એલા ભાઈ લાનો જો ગાળિયો કરી નાખવાનો હે નાસ્તાનો. બાકી muy મોડું પડો થતું ભાઈ. આપણે નક્કી વસ્તુ કરવાનો. ગાડી અહીંયા છે રિપેરિંગ કરાવી નાખી ફટાફટ. તારે આવવાનું અરે કોને? મારે નું આવું ભાઈ. આવવાનું તમારી થાય છે. રગડા પાણીપુરી પાર્સલ થઈ જશે. હા તો એ પાર્સલ કરી દો. હાલો એક બે કોઈ લઈ લેતો. ઉખડો ચાલો લઈ લીધી પાણીપુરી પાર્સલ. જોરદાર. ખાવું એક તો મફત માં ખાવું.
મફતમાં નહીં હો ભાઈ, વ્યવહાર પૈસા દીધા 30 રૂપિયા. ખોટો છો? મફત નથી હો ભાઈ. બધા મારી પાસે લીધા. પાણીપુરી લવાતા જા ઝાડિયાને કાંઈ ખબર પડે નહીં. પાણીપુરી લેવાતા છે જાડિયાને કઈ ખેતો તો ભૂંગળા બટેકા જેવું, ભૂંગળા બટેકા ભૂંગળા સમોસા. બટેકા, ભૂંગળા મારે પાણીપુરી ખાવી છે. પાણીપુરી ખાવાની કેવી મજા આવે? બહુ મજા આવે ભાઈ. ભૂંગળા બટેકા ખાઈને ભૂંગળા બટેકા જેવા થઈ જાય. પેટમાં ગાંડો નથી થતો, આખો દિન શેપુ ઠોકા ઠોક થાય. આ સ્નેપિયો છે, સ્નેપિયો. આ નામ નવું પાડો ભાઈ, સ્નેપિયો. સ્નેપિયો. એટલે આ તોડ ને અહીંયા હવે ઉંજેડા બહાર આવે ને તૈયારી હે. નાખ. પાણી ક્યાં ઓલું પાણીપુરી કાઢો ને બાકી છે. કાઢો કાઢો, આ કેમ નામ ખાઈ જાવ. તો હાલો ખાવા પણ ગાવડા તો વિડીયો બનાવવામાં રહેશે. તમારી ભાઈ કઈ રવા નથી. જો મારા બે લાઈક ગયો હાથ સાથે નામ જો. હાટ 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 વેરતા રહેવો ને તમારી બે પાસે પોતું મરાવીશું. કાંઈ નું આવો દુકાનમાં કાંઈ વેરવાનું નો. કંટાળો ચડતો છે, ધાબા ઉપર આવી ગયો. દુકાને બીજું કોઈ નહીં, જીમને આવ્યું જો બાકી ખુલ્લી મૂકીને હવે થોડાક ઝટિયા કપાવવાનો વિચાર છે. આ ઝટિયા જો થઈ જાય હાવ ઝટિયા ના દાઢી ને બાટી થોડુંક સેટ કરી નાખો, થઈ જાવ હીરો. પછી જાવું કાલથી કોલેજ. જયેલો ને મહિલો માની જાય તો કાલથી કોલેજ જવું છે, પણ કાલ તમને ફૂલ મજા આવશે કોલેજ જવાનો. હું તો હવે હાલો નીકળું વાળ કપાવા. વાગી ગયા છે આપણે 6:30 જેવું થઈ ગયું છે. રવિના જાય તો ઘડી વારામાં રેસ ને એવું બધું થાય છે. તો વાળ કપાઈ જાય. હાલો ફટાફટ દુકાન કરી દો ભાઈ, એનો ફટાફટ અગરબત્તી કરી વાળો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અહીંયા જોયું તો દુકાન બે રહી થઈ ગયું મોયે મોયે. જીથરા કાપવાનો વાત કાલ તો ઘર ભેગી નો થઈ.